ગાઈઝ વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. મોર્નિંગના વાગી ગયા છે 8:30 અને વરસાદ આવી રહ્યો છે જબરદસ્ત, એકદમ મસ્ત. बारिश का मजा लूटते हुए મેડમ બનાવી રહ્યા છે મોર્નિંગનું બ્રેકફાસ્ટ. ભૂખ લાગેલી છે સવારમાં. मैडम जी बात बने अच्छे। राइस नहीं खाना है हमको. ओ दाल भात खाने का रोज तो बकरी खाते हैं वो। तो दाल भात हम दोपहर को खाएंगे ना. जय सिया राम. जय सिया राम, जय माता जी, जय कृष्ण भंजन देव सीताराम. हवर हवर में भाते खवाई ત્યારે બ્રેકફાસ્ટ લઈ લીધું છે અને જો મેડમ બનાવી રહ્યા હતા રાઈસ ઉછળીને બહાર આવ્યા. એને વરસાદની મજા લેવી, હે ને? વરસાદની મજા લેવી છે ને. હવે કઈ વરસાદ ચાલુ છે અને ઓફિસ જવાનું છે, રેનકોટ પહેરીને જવું પડશે તો લેટ થઈ જશે. શું હું પથારવાનું? તાલપત્રી એનું શું કરવાનું? તાલપત્રી રોટી લઈ જવાનું. બોલો, રેનકોટ છે તો શું કામ લીધો છે? એનો યુઝ કરીએ ને રેનકોટનો, બરાબર છે ને ગાઈસ? ના, આપણી પાસે રેનકોટ છે, સુવિધા છે, સારો છે. હા, એ વાત બરાબર છે, પણ કોઈની યારે ઠોકાઈ જાય એ ચાલે, હે ને? બાજુવાળાને યારે ઠોકાઈ જાય એમ તો કહું. ચાલો તો હવે हमको नहीं चाहिए, आप रखो, आप ओढ़ के जाना. तो चल, अरे सब्जी वब्जी लेने नहीं जाना पड़ेगा तब. वाह, सिस्टम बिठा के रखा है. एलिस यादव की तरह सिस्टम हिला देंगे. मैडम ने अपना खुद का सिस्टम बनाया हुआ है. तो ચાલો મળું છું પાછો જલ્દી આવીને. તો તમે પણ જોડાયેલા રહેજો. રેનકોટ પહેરીને જઈએ ઓફિસ તરફ. એ ઘરે વાગી ગયા છે બપોરના 1 અને લંચનો ટાઈમ થઈ ગયો છે. પપ્પા લંચ લેવા બેસી ગયા છે. મેડમજી, ઓ મેડમજી, તમે લઈ લીધું લંચ કે બાકી છે? કમ્પ્લીટેડ. ક્યારેક પતિવ્રતા બની જાય છે ને ક્યારેક પાછું વિખાઈ જાય છે, પણ કાંઈ નહીં, ભૂખ લાગે ત્યારે ખાઈ લેવાનું. બરાબર છે, ભૂખ લાગે એટલે ખાઈ લેવાની સિસ્ટમ છે ભાઈ. આમાં કંઈ એવું ન હોય કે સાથે ખાઈએ કે ન ખાઈએ પ્રેમ ઓછો થઈ જાય. બરાબર છે ને? જો યંશુભાઈ કાલ રાતના સૂતા છે સુકૂનની નીંદ, શાંતિથી. વધારે નહીં મવડ તો બટકી જાય, કંઈક હાડકા બાડકા બટકી જાય ભાઈ. હા, ઉઠી ગયા જો હે ને પાછા. યંશુભાઈ જો ઉઠી ગયા છે. યંશુભાઈ હજુ સૂઈ જવું છે? હે, હજુ સૂવાની ઈચ્છા છે? નહીં તો હવે બ્રશ કરીને થોડું ભોજન ગ્રહણ કરી લ્યો ને. મુહૂર્ત જોવડાવજો. દાદા આવ્યા છે, ગોર દાદા. મુહૂર્ત જોવડાવવું છે, હે? બ્રશ કરવાનું. યંશુભાઈને બ્રશ કરવાનું, નાવાનું મુહૂર્ત લેવું પડે એવું થઈ ગયું છે હમણાં વેકેશનની અંદર, હે ને? ચાલો તો હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. મળું છું તમને ઓફિસથી આવીને, તો જોડાયેલા રહેજો. ઘરે રાતના વાગી ગયા છે 9 અને ડિનરનો ટાઈમ થઈ ગયો છે. મેડમ બનાવી રહ્યા છે ડિનર ફર્સ્ટ ક્લાસ. મેડમજી, તમારે બાકી છે કે જમી લીધું છે? જમી લીધું છે. બોલો લે. આજે પતિવ્રતા નથી, આજે નથી, ક્યારેક હોય, ક્યારેક ના હોય. તો બરાબર છે, ખાય જમી જ લેવાનું. ડિનર લઈ લઈએ પછી મળું તમને જલ્દી. તો મકાઈનો ચેવડો છે આજે ટકાટક. મેડમજી, સેટ ક્યાં છે આપણા? યંશુ સેટ.
ઓહો હો કચરાની કોથળી નીચે મૂકવાની કીધી હતી ગયા પછી દેખાણા થઈ ગયા. ગુમ થઈ ગયા ને છે ને જો ઓલી કહેવત છે ને છોકરા ગામના ખોરી બજારના નહીં કોઈ કામના મોકળો આમના ને નીકળે આમના એની જેવું કામકાજ છે કામ સીધો એટલે કામ. કામ દીધો એટલે કામ થાય નહીં કેટલો થાકી ગયો છો એ હમ. કે હું થાકી. હવે ટીવી બંધ કરીને સુઈ જાય કે એમ નહીં આપણો કોથળી પકડીને થાકી ગયો એ. બરાબર. લ્યો. ફાર્મમાં ગયા ને ત્યારે સૌથી વધારે એને આવ્યું છે સ્વિમિંગ પુલમાંથી એને બહાર જ નહોતું નીકળવું બોલો રાતે અહીંયા જેમ અંદર એન્ટર થયા ને એટલે સીધો જ પહેલાં કુદાકો સ્વિમિંગ પુલ બરાબર છે અને રાતના મોડે સુધી નાતો હતો અને પછી સવારમાં પાછા પડ્યા તો એ સાંજ સુધી છેલ્લે સુધી નાતો બોલો તો એને થાક ન લાગ્યો કામ આપો ને એટલે બહુ થાક લાગી જાય છેલ્લે નાઈ લીધું હમ. પાછા કપડાં પહેરી લીધા બધા નાવા પડ્યા તો પાછા પહેરવું ઈ. ચાલો તો હું ખાવાનું માંગુ છું અત્યારે એટલે હું ખાઈ લઉં પછી મળું તમને પાછું જલ્દી તો જોડાયેલા રહેજો ગાઈસ ડિનર લઈ લીધું છે અને ફાર્મમાં આપણે મેથીની કોફી પીધી હતી એક્ઝેક્ટલી કોફી જેવી જ કોફી બને પણ કોફી બીન્સ કે કોફી પાવડરની જગ્યાએ શેકે મેથીને શેકે મેથી નાખવાની હોય છે શેકેલી મેથી એટલે કમ્પ્લીટ સેમ એવો જ ટેસ્ટ આવે પણ બહુ જ હેલ્ધી બને એટલે ટ્રાય કરજો અમે પણ ઘરે ટ્રાય કરવાનું છીએ મેડમ કહે છે કે ઘરે ટ્રાય કરવી છે તો ઘરે ટ્રાય કરીશું ત્યારે તમારી સાથે શેર કરીશું આવી રીતે પીવાનું નાના છોકરાની જેમ સુર કરીને છે ને જો ચાલો જોડાયેલા રહેજો ડિનર લઈને થઈ ગયા છે ફ્રી મેડમ પણ થઈ ગયા છે ફ્રી તો હું ને મેડમ જઈ રહ્યા છીએ વોકિંગ પર તો ચાલો મેડમ જવું છે ને વોકિંગ પર જઈએ. ચાલો તો તમને પણ સાથે લઈ જઈએ છીએ તો ચાલો અમારી સાથે વોકિંગ કરવા મેટ્રો બ્રિજનું કામ ઓલરેડી ઓલમોસ્ટ પૂરું થવામાં છે જો પૂરજોશમાં ચાલી રહ્યું છે ને અહીંયા બની રહ્યું છે સ્ટેશન ચાલો મારે જ મુહૂર્ત. અચ્છા મેડમના વરદ હસ્તે મુહૂર્ત થવાનું છે ઓપનિંગ થવાનું છે આ મેટ્રોનું મેડમનું એવું કહેવું છે મારા તરફથી બધાને મેડમ તરફથી બધાને આમંત્રણ છે જાહેર આમંત્રણ ડેટ હજી અનાઉન્સમેન્ટ કરવામાં નથી આવી ડેટ અનાઉન્સ કરવામાં આવશે ત્યારે બધા આવી જજો અગાઉ ન કરાય. એટલે જ તો નથી રાતના બેસી જાય અહીંયા. હા, એટલે જ તો નથી કરી ને અગાઉ બરાબર જ્યારે ડેટ અનાઉન્સ કરવામાં આવે ત્યારે પહોંચી જવું બધાને જો મોટી મોટી મશીનરીથી હજુ થોડું થોડું કામ બાકી છે બાકી ઓલમોસ્ટ તો હવે બહુ નજદીક છે આ છે આખું કેરી માર્કેટ જો ટોપલા ભરી ભરીને કેરી છે અત્યારે season જ છે. પણ વરસાદની છે ને ઈયળું પડી જાય છે આપણે તાલાલા ગીરની લાવેલા પણ એમાંય ઈયળ પડી ગઈ વરસાદ પડ્યો ને એમાં બાકી એ પણ નંબર 1 ક્વોલિટી હતી 1300-1350 રૂપિયાના ભાવની તાલાળા ગીરની હતી અને ફ્રેન્ડના પોતાના આંબા છે એટલે શું કહેવાય જાણીતી જ કેરી હતી હજુ આગળ તો બહુ મોટું માર્કેટ છે ચાલો શેર કરશું તમારી સાથે જોડાયેલા રહેજો કેરી જોઈએ ને ત્યાં ઊભી રહી જાય છે મેં આવડી આવડી કેરી. ઝાઝી તો આવે. પણ જ્યાં કેરી જોવે દેખાય ને ઊભું રહી જવાનું લોકલની કેરી છે. એ તો બધી અલગ અલગ પ્રકારની કેરીઓ આવે જોવી પડે. લંગડો, લીલી, પીળી, વનરા, ઝાફુ, હાફૂસ. અલગ અલગ પ્રકારની હોય ભાઈ કેરી હાલ વોકિંગ કરવા આવી છે કે શું કરવા આવી છે ને એ ખબર નથી ચાલતા ચાલતા જે દેખાય ને ત્યાં ઊભી રહી જાય છે અહીંયા શું જોઈતું હશે કંઈ ખબર નથી આમથી આમ ને આમથી આમ ક્યાં જતી રહી શું જોઈએ છે ઓય
કંઈક દેખાવું જોઈએ એટલે સીધી જ ઊભી રહી જાય. શું જોઈએ, શું ગોતે તું? હા, છોડવા ક્યાં વાવવા અત્યારે? ઘર પે ઈ નાના નાના છોડ થાય, કાંઈ કામના નહીં. એવો એનાથી ફરક ના પડે. વન તુલસીના પાન જોઈએ છે, એને આટલા છોડથી ફરક પડે. એમાં જોઈએ બહુ ઝાઝા પાન. જો આવી ગઈ છે પાછી કેરી માર્કેટ. જોતા જ રહ્યો. આંબાની કેસર કેરી પાકેલી છે, આંબો હુકાઈ ગયો છે ને કેરી એવું ન હોય હવે. ઓછું પાણી, ખાલી વરસાદનું પાણી જ પીધું હોય. બાકી ઝાડ થોડું એમને કોરું રહે. એ તો કહેવાનું હોય, કહેવાનું અલગ હોય, આપવાનું અલગ હોય. જો જો કેરીની સાઈડ જતી રહે છે ને, સ્મેલ આવવી જોઈએ આને. આમ તો મેડમ તો કહે જ છે ને આપણે કે ભાઈ ખાવા માટે જ જન્મ લીધો છે એણે, બરાબર? એટલે જ્યાં પણ સ્મેલ આવે ત્યાં દોડી જાય. હા, અહીંયા મંચુરિયનની સ્મેલ આવી એને, છે ને. આવું પૂછા કરે ખાલી ખાલી, કેરી ઘરે પડી છે તોય, છે ને નાટકબાજ. આગે બળો એમ ભાવ વધતા જાય ભાઈ, બધી સાઈડ કેરીઓ જ છે. ના 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 કરીને આવી ગયા છીએ ઘરે, અને જો મેડમ ફ્રેશ થઈને લાગી ગયા છે ઇસ્ત્રી કરવા મારે કપડાને. અને મેડમે છે ને રસ્તામાં બહુ કેરીવાળાને ઘણી કાઢી. આના ભાવને પહેલાંના ભાવને પહેલી કેરીના ભાવને, ઘરે કેરી પડી છે ને તો એ કેરીના ભાવ પૂછે. હજુ છે ને પેલો નર્સરી વાળો તો મળ્યો નહીં, નકર એની અણી કાઢે. એમ ક્વોલિટી વાઇઝ અલગ અલગ હોય ને. એમની તાલાળાની કેરીનો ભાવ વધારે હોય, પછી અહીંયા ધરમપુર સાઈડ ઓછો હોય, એવું બધું હોય. એ બધું એવું તો ન લખ્યું હોય, પણ કહેવાનું વેચવાનું બધું અલગ હોય, એ પ્રમાણે બધા ભાવ લે. બોલો, મોટું હતું ફળ એના ભાવ સસ્તા હતા, નાના ફળના વધારે હતા. ખાવા લાયક તો મોટું જ ફળ કહેવાય. પણ આવી રીતે અણી ના કઢાય મેડમ. તો એને જ કાઢી કહેવાય, લેવી નો ભાવ પૂછો. પણ જ્યાં દુકાન દેખાય ને ઉભા રહી જતા હતા. હા, એ તો મેળવે નહીં બિચારો, નકર એની ક્યારની આણી કાઢી લે કેટલી. બરાબર, અંશુભાઈ આવી ગયા છે રમી કાઢવીને ઘરે. ગયા છે ઘરે. ઓ શેઠ, ક્યાં જતા રહ્યા હતા તમે? ત્યાં શું કરતા હતા? ટીવી અહીંયા નહોતી? ટીવી શોર્ટ્સ આવે, નેટફ્લિક્સ આવે એટલે ભાઈ છે ને ઉપર જતા રહે, બરાબર છે. તો હવે નાવા ધોવાનું શું લેવાનું છે આપણે? હા, જો જો આમ જો જો છે ને એમ જો ઉલટારામ. હે છે ને આળસુ એકદમ, કામ ધંધો કાંઈ કરવાનો નહીં, અને વેકેશનમાં સુવાની ભરપૂર આનંદ લઈ રહ્યો છે. ડાગલા ડુગલી જ જોયા કરે. જો આવું કેટલી વાર કીધું કંઈ કામમાં આવે એવી વસ્તુ જોવાય, પણ નથી સમજમાં જ ના આવે ને ભાઈને. શું છે લા? હા થાય છે, શાંતિ રાખો. છે ને ઓર્ડર બાજ. હા, ઘડિયાળનો સેલ નાખવો પડે એવું છે. ઘડિયાળ બંધ પડી ગઈ છે, ચાલો સેલ નાખી દો. તો આજનો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો, કમેન્ટ કરી દો, શેર કરી દો, અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મળીએ છીએ આવતીકાલે ફરી પાછા એક નવા ધમાકેદાર વ્લોગ સાથે. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. અને જો અમારો વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરીને અમારા વિડીયોને પણ એન્જોય કરતા રહો.
તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત, બાય બાય.